ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ। લોકસભાની ચૂંટણીને લઈને હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી ડિવિઝન પીએસઆઈ અને સ્ટાફ સાથે સીઆઈએસએફે 16 જેટલા વિસ્તારમાં 12 ક્રિટિકલ મતદાન મથકના વિસ્તારોમાં 2 કલાકથી વધુ સમયમાં 4 કિલોમીટર ફ્લેગ માર્ચ યોજાઈ હતી। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી મળેલ માહિતી અનુસાર લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સાંજના સમયે સીઆઈએસએફ અને પોલીસ સ્ટેશનના સ્ટાફે ફ્લેગ માર્ચ કરી હતી, જ્યારે ગુરુવારે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફ સાથે સીઆઈએસએફ દ્વારા વિસ્તારના 12 ક્રિટિકલ મતદાન મથક વિસ્તાર સહિતના 16 વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી। અંદાજે 2 કલાકમાં 4 કિલોમીટર ફૂટ પેટ્રોલિંગ પણ કરાયું હતું। હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં ફ્લેગ માર્ચની શરૂઆત પોલીસ સ્ટેશનથી કરવામાં આવી હતી। ફૂટ પેટ્રોલિંગ કરતા ટાવર સર્કલ, બગીચા વિસ્તાર, જૈન દેરાસર, હુસૈની ચોક, અલકાપુરી, કલેક્ટર કચેરી 4 રસ્તા, ન્યાય મંદિર 4 રસ્તા, પરબડા રોડ, હસનનગર, માલીવાડ, ગ્રામ પંચાયત વિસ્તાર, માલીવાડ, છાપરિયા પંચાયત, બ્રહ્માણીનગર, ધાણંદા, મહેતાપુરા, એનજી સર્કલથી પરત ન્યાય મંદિર 4 રસ્તા થઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફ્લેગ માર્ચ પૂર્ણ થઈ હતી। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા। Thank you.